શ્રી જીવ વિચાર સૂત્ર જેના સ્વાધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધી જેને એક જ ઇન્દ્રિયની પ્રાપ્તિ થઈ છે એવા એકેન્દ્રિય જીવો વિશે આપણે વાત કરી. શાસ્ત્રીય ભાષા પ્રમાણે એને સ્થાવર જીવો પણ કહેવાય છે. સ્થિર રહેવાના સ્વભાવવાળા, પોતાની ઈચ્છા પ્રમાણે હલનચલન કરી શકતા નથી. અને એ જીવો જેને આપણે સૌથી વધારે આપણા વપરાશમાં લઈએ છીએ એની આંશિક વાત કરી. હવે થોડું આગળ વધવું છે. શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે બીજી એક વસ્તુ સમજવી છે કે આ બધા જ જીવો, જે હું ગઈકાલે વાત કરી એ પ્રમાણે સ્થાવર પણ, બાદર પણ છે અને સૂક્ષ્મ પણ છે. બાદર એટલે જે નરી આંખે જોઈ શકાય તે, અથવા તો થોડો પુરુષાર્થ કરો અને જોઈ શકાય તે, અને સૂક્ષ્મ એટલે જે માત્ર જ્ઞાનીની દ્રષ્ટિએ કેવડી જ માત્ર જેને જોઈ શકે તે. આની અંદર બીજા પણ બે ભેદો છે. એક સમજવા માટે જસ્ટ આપણે વાત કરી લઈએ, ત્યારબાદ આગળ વધીએ. પર્યાપ્ત અને અપર્યાપ્ત. હવે આ શબ્દો કોઈકે સાંભળ્યો હશે, કોઈક માટે નવો હશે, પણ એક સરળ ભાષામાં કહું તો કોઈ પણ વસ્તુની એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ કમ્પ્લીટ પૂર્ણ થાય તો એ જીવ પર્યાપ્ત કહેવાય, અને પ્રોસેસ પૂર્ણ થયા પહેલા એનું જો મૃત્યુ થાય તો એને અપર્યાપ્ત કહેવાય. પ્રોસેસ પૂરા થવામાં કંઈ બહુ સમય ન લાગે. શરૂઆતના 4, 5 કે 6 સમય લાગે, એનાથી વધારે લાગે પણ નહીં. પણ મોટા ભાગના ઘણા જીવો એવા છે જે પ્રોસેસ પૂર્ણ થયા પૂર્વે મરે છે. ખ્યાલ આવે છે? એટલે શાસ્ત્રીય માયને અપર્યાપ્ત જીવ કહેવાય છે. દરેક જીવ માટેની જુદી જુદી પ્રોસેસ છે. ફોર એક્ઝામ્પલ કે એકેન્દ્રિય જે જીવો છે એના માટે 4 પ્રોસેસ છે. જ્યારે પણ એક આત્મા કોઈ ગતિમાંથી અહીંયા આવ્યો એકેન્દ્રિયમાં, તો આત્મા જેવો આવે છે ઓટોમેટિકલી એના પોતાના જે બાંધેલા કર્મના આધારે એ સૌથી પહેલા આહારના પૂતગળો ગ્રહણ કરે છે. શું ગ્રહણ કરે છે? આહારો. અને એ પ્રોસેસ આગળ વધતા, જો કે આમ જોવા જઈએ તો જે બી 4 પ્રોસેસ છે ને શરૂ એક સાથે થાય. બીજા નંબરમાં એ આહાર ગ્રહણ કર્યો ને પછી શરીર બને. એટલે શું કે જે આહાર ગ્રહણ કર્યો એમાંથી લોહી, હાડ, માંસ વગેરે 7 ધાતુ બને. કોઈને થોડી ઘણી ઓછી પણ હોઈ શકે છે. 7 ધાતુના નામ ખાલી કહું છું: હાડકા, મજ્જા, માંસ, મેદ એટલે ચરબી, લોહી, રસ અને વીર્ય. એટલે સૌથી પહેલા આહાર ગ્રહણ કર્યો, એની પછી શરીર બનાવીને 7 ધાતુમાં એને કન્વર્ટ કરે. એની પછી જે 7 ધાતુ બની છે, કે કોઈને કદાચ એકાદ ઓછી હોય તો એ જે ધાતુ બની છે લોહી, હાડ, માંસ વગેરે, એમાંથી જે જીવ હોય, સમજો એકેન્દ્રિય જીવ હોય તો એ સ્પર્શેન્દ્રિય નામની ઇન્દ્રિય બનાવે. કોઈ બેઇન્દ્રિય જીવ હોય તો સ્પર્શ અને રસ નામની ઇન્દ્રિય બનાવે. એટલે આ રીતે આખી એક પ્રોસેસ થાય. એટલે પહેલા આહાર ગ્રહણ કરે, ત્યારબાદ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય, ત્યારબાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય, અને એની પછી શ્વાસોશ્વાસ. આ 4 પ્રોસેસ જેને એકેન્દ્રિય બનવું છે અને પર્યાપ્તપણે બનવું છે, એટલે કે લાંબુ જીવવું છે, એને આ 4 પ્રોસેસ કરવી પડે. આ 4 પ્રોસેસ જેની પૂર્ણ થઈ એ પર્યાપ્ત કહેવાય. એ પછી
3 થી 4 સમયથી વધારે જીવી શકે, કોઈ 2 મિનિટ, કોઈ 2 કલાક, બધાના જુદા જુદા આયુષ્ય છે. આગળ આવશે પૃથ્વી કાયના જીવોનું મેક્સિમમ આયુષ્ય છે 22,000 વર્ષ. કેટલું? એમાં પણ દરેક જીવનું પાછું જુદું જુદું છે. અમુક જીવ એવા પણ છે જેનું થોડું ઓછું પણ છે. એટલે આવું આવશે આગળ બધું સવિશેષ ત્યારે જોશું. પણ મૂળ વાત છે કે આ એક પ્રોસેસ છે એકેન્દ્રિય જીવો માટે, કે પેલા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, જો કે શરૂ એક સાથે થાય પણ પૂરી આ ક્રમે થાય. અને જો આ 4 પૂર્ણ થઈ ગઈ તો એને કહેવાય પર્યાપ્ત, અને 4 પૂર્ણ થતા જો મૃત્યુ થઈ ગયું તો એને કહેવાય અપર્યાપ્ત. એવી રીતે 2 ઇન્દ્રિય માટે 5મી ભાષા નામની પર્યાપ્તિ હોય. એ 5 અગર પ્રોસેસ પૂર્ણ કરે તો પર્યાપ્ત, અને આ 5 પ્રોસેસ પૂર્ણ થયા પહેલા મૃત્યુ પામે તો અપર્યાપ્ત. અને આ જ વસ્તુ 2 ઇન્દ્રિય માટે, 3 ઇન્દ્રિય માટે, 4 ઇન્દ્રિય માટે અને મન વગરના મનુષ્ય પંચેન્દ્રિય, મન વગરના તિર્યંજ પંચેન્દ્રિય માટે પણ છે. આ બધા શબ્દો તમને આગળ સમજાશે. અને છેલ્લે 6થા નંબરની પર્યાપ્તિ આવે છે મન નામની પર્યાપ્તિ. આ મન નામની જે પર્યાપ્તિ છે એ માત્ર મનવાળા દેવ, નરક, મનુષ્ય અને તિર્યંશને જ હોય. અને તિર્યંશ પણ પંચેન્દ્રિય સમજવાના. તો જેને જે બી પર્યાપ્તિ બતાડી છે, એકેન્દ્રિયને 4 બતાડી છે. અગર એ 4 પૂર્ણ કરશે તો પર્યાપ્ત, અને એ પૂરા કર્યા પહેલા મૃત્યુ પામશે તો અપર્યાપ્ત. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને મન વગરના પંચેન્દ્રિય એને 5 બતાડી છે. એટલે કે ભાષા એડ થશે. અને આ 5 જો પૂર્ણ થાય તો પર્યાપ્ત, અને 5 પૂર્ણ થયા પહેલા મૃત્યુ પામે તો અપર્યાપ્ત. અને બાકીના જે પંચેન્દ્રિય જીવો છે, દેવ, મનુષ્ય, નરક અને તિર્યંશ મનવાળા, એ લોકો માટે 6ઠ્ઠી બતાડી છે મન. ચાલો, એટલે આ પણ એક પ્રોસેસ છે. જીવ વિચારમાં આની ઘણી બધી ડિટેલ્સ આવે છે. આપણે બહુ ડિટેલમાં નથી જતા, પણ બસ શોર્ટમાં ખાલી આપને આ વસ્તુ જણાવી છે. મોટાભાગના બધા જે એકેન્દ્રિય જીવો છે એમની ઉત્પત્તિ આવી જુદી જુદી રીતે થાય છે, જુદા જુદા નિમિત્તોથી થાય છે. હવે આગળ વાત કરવી છે 2 ઇન્દ્રિય જીવોની, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય વગેરે. તો હવે જે 2 ઇન્દ્રિય વગેરે જીવો છે એને સૌથી પહેલા શું કહેવાય? તો કે ત્રસ જીવ કહેવાય. શું કહેવાય? ત્રસ. એકેન્દ્રિય જ માત્ર જીવ એવા છે જેને સ્થાવર કહેવાતા હતા. હવે 2 ઇન્દ્રિય ગણો, 3 ઇન્દ્રિય ગણો, 4 ઇન્દ્રિય ગણો, કે જે બી આગળના આવશે, આ બધાને શું કહેવાશે? ત્રસ. ત્રસ શબ્દને થોડું ઓળખી લઈએ. જીવને ત્રાસ મળતા, દુઃખ પહોંચતા થોડું ઘણું જે પોતાની ઈચ્છા પ્રમાણે હલનચલન કરી શકે. કોઈ થોડું ઘણું હલનચલન કરી શકે, કોઈ થોડું વધારે હલનચલન કરી શકે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે અગર કરી શકે છે તો એને કહેવાય ત્રસ. સમજાયું? અર્થવંશ છે, આપણે એને હાથ લગાડીએ તો કેવું જગ્યા બદલી નાખે છે, ખસી જાય છે. કીડી આમ વચ્ચે હાથ મૂકો કે વચ્ચે કઈ બી મૂકો તો તરત દિશા બદલી નાખે છે. મચ્છર પકડવા જઈએ તો તરત ઉડી જાય છે. કારણ કે દરેકને પોતાનો જીવ વાલો છે, પોતાના પ્રાણ વાલા છે, પોતાનું શરીર વાલું છે. એટલે જેવું જરાક દુઃખ પહોંચે એવું લાગે ને તરત પોતે ત્યાંથી મૂવ થઈ જાય છે. તો આ કોણ કરી શકે? જે ત્રસ હોય તે. સ્થાવર જીવોને બી છૂટવું છે, હલવું છે, પણ એ કર્મનો ઉદય એવો છે કે લોકો હલનચલન કરી શકવાના નથી. ક્લિયર આટલું પહેલા? હવે શરૂઆત કરવી છે 2 ઇન્દ્રિયના જીવોથી.
બે ઇન્દ્રિય વાળા જે જીવો છે એ જીવોને સૌથી પહેલી વસ્તુ કે બે ઇન્દ્રિય મળે છે, એટલે એનું નામ છે બે ઇન્દ્રિય. સ્પર્શ તો એક ઇન્દ્રિયમાં હતો જ, આમાં સ્પર્શ સાથે જીભ એટલે કે ટેસ્ટ મળે છે, રસની ઇન્દ્રિય મળે છે. બીજી રીતે કહું તો મોઢું મળે છે, જેના બે કામ છે, બોલવી શકાય અને વાપરી શકાય, એટલે કે ખાઈ શકાય. હવે આમ જોવા જઈએ તો એ લોકોની જે ભાષા છે, ભાષા પર્યાથી તો આવી ગઈ અહીંયા, પણ એ ભાષા આપણા માટે બહુ અસ્પષ્ટ છે, પણ છે. એટલે બે ઇન્દ્રિય જીવો પહેલા નંબરમાં તો હલનચલન કરી શકે છે, બીજા નંબરની અંદર મોઢું મળ્યું છે એટલે કે કઈક અંશે બોલી પણ શકે છે, કઈક અંશે ખાઈ પણ શકે છે મોઢાથી. સમજાયું? આ એનો બેનિફિટ. હવે આ જે બે ઇન્દ્રિય જીવો છે એ આપણી આજુબાજુ છે કે નહીં, અને છે તો ક્યાં છે, અને કઈ કઈ રીતે એની હિંસા થાય છે. તો હવે એ તરફ થોડી દ્રષ્ટિ કરી લઈએ. આપણે ઘણા બધા ગ્રંથોમાં ને ઘણી બધી જગ્યાએ અમુક શબ્દો સાંભળ્યા છે, અભક્ષ્ય અનંતકાય, અભક્ષ્ય અનંતકાય. સાંભળી જાવ. હવે અનંતકાય વિશે તો અત્યાર સુધી થોડી ઘણી વાતો કરી, સાધારણ વનસ્પતિ કાયની અંદર, રાઈટ? હવે આની અંદર જે આવશે ને એમાં અભક્ષ્યની પણ વાતો આવશે. સમજાયું? અભક્ષ્ય એટલે શું? એની અંદર અનંતા જીવ કદાચ ના બી હોય, એની અંદર કદાચ અનંતા જીવો ના બી હોય, પરંતુ 10 જીવોની ઉત્પત્તિ હોય. હાલતા ચાલતા બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય જીવોની ઉત્પત્તિ હોઈ શકે છે. સમજાયું? એટલા માટે એ ભક્ષ્ય એટલે ખાવા યોગ્ય અને અભક્ષ્ય એટલે ખાવા યોગ્ય નથી. હવે એવું શું શું છે, આપણે એ તરફ થોડી દ્રષ્ટિ કરવાની છે. પણ કોમનમાં તમને કહું તો જેટલી પણ વાસી વસ્તુ, જેટલી પણ વાસી વસ્તુ, વાસી એટલે કે જેમાં પાણીનો ભાગ હોય, આપણને ખબર છે કે વસ્તુ બીજા દિવસે ચાલે નહીં, તે ઓલ અભક્ષ્ય. બીજા નંબરની અંદર જે વસ્તુનો કાળ બતાવેલો છે, દરેક વસ્તુનો આપણે ખાવા પીવાની જે વસ્તુઓ છે ને, એ ખાવા પીવાની દરેક વસ્તુનો આપણે ત્યાં કાળ બતાવેલો છે. એ કાળ પ્રમાણે હું વાપરું છું તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ એ કાળથી 1 સેકન્ડ, 1 મિનિટ, 1 દિવસ કે 1 મહિનો જો હું વધારે વાપરું તો એ શું બની જાય છે? અભક્ષ્ય. ત્રીજા નંબરની અંદર આવશે શંખ, ઘોડા, ઘોડી, જે પાણીના નિમિત્તે પાણીની આજુબાજુ કે પાણીમાં ઉત્પન્ન થનારા જે જીવો છે, અળસિયા છે, લાળિયા જીવો છે, પોરાના જીવો છે, મામણ મુંડા કહેવાય, આપણા શરીરમાં થનારા કૃમિ, આ બધા જ શેમાં આવે? બે ઇન્દ્રિયમાં. બધા બે ઇન્દ્રિય વાળા જીવો છે. થોડું હજી આગળ વધીને કહું તો દ્વિદળ, આપણને શેમાં આવે? બે ઇન્દ્રિય. બધામાં બે ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ છે. હવે શાંતિથી એક એક વસ્તુ તરફ આપણે વિચારણા કરીએ કે શું મારા જીવનમાં બે ઇન્દ્રિય જીવોની હિંસા છે? એકેન્દ્રિય જીવની હિંસા જે છે ને એ થોડી જરૂરી હતી, થોડી સંસારી જીવ તરીકે થોડી જરૂરી હતી, થોડી, એટલે 102%. બરોબર છે?
પણ બેઇન્દ્રિય વગેરે જીવોની હિંસાની તો સ્પષ્ટ ના પાડી છે કે શ્રાવક તરીકે બેઇન્દ્રિય જીવની હિંસા પોતાના નિમિત્તે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જીવ કરે નહીં. શું લાગે છે આપણને? આપણા જીવનમાં બેઇન્દ્રિયની હિંસા થાય છે? બે ઇન્દ્રિય એટલે હલન ચલન કરતા, આપણી ભાષામાં કહું તો હાલતા ચાલતા નાના નાના જીવો. કદાચ આપણને એવું લાગશે કે ના ના આવું બધા આ થોડી આપણે હિંસા કરતા હોઈએ. બહુ ઝીણી ઝીણી જગ્યાઓ છે. થોડું શાંતિથી જોશો ને તો ખબર પડશે કે વરસાદના સિઝનની અંદર એટલે કે પાણીના નિમિત્તે અમુક બેઇન્દ્રિય જીવોની ઉત્પત્તિનું પ્રમાણ વધી જાય છે. તમે જો અર્થવર્મ્સ એટલે કે આપણા જે અળસિયા છે એ તમને ઉનાળામાં દેખાય છે? ઠંડીમાં દેખાય છે? અચ્છા, મને એક જવાબ આપો કે આયા ક્યાંથી? જમીનમાંથી નીકળ્યા? કોઈ માટીમાંથી નીકળ્યા? પાણીના નિમિત્તે થનારા સહજ આ જીવો છે આપોઆપ ઉત્પન્ન થઈ જાય છે અને હજારોની સંખ્યામાં ઉત્પન્ન થઈ જાય છે. તમને ને મને ખબર બી ના પડે. સમજાય છે? ત્રસજીવોના જુદા જુદા અનેક પ્રકારના જન્મ છે. એમાંનો એક જન્મને સમૂર્છિમ જન્મ કહેવાય છે. કયો જન્મ? સમૂર્છિમ જન્મ. એ ડિટેલમાં પછી તમને આખું સમજાવીશ કે જેની અંદર માતા પિતાના સંયોગની જરૂર નથી, માત્ર અમુક નિમિત્તો ઉત્પન્ન આજુબાજુનું વાતાવરણ કે એવું કંઈ મળી જાય અને જીવની ઉત્પત્તિ થઈ જાય છે. સો મૂળ વાત કે અર્થવર્મ્સ અત્યારે આપણી આજુબાજુ કેટલા દેખાય છે? ઘણા બધા. સ્પેશિયલી જ્યાં પાણીનો ભાગ વધારે હશે ત્યાં વધારે દેખાશે, અથવા તો તમે અગર માર્ક કરશો તો જ્યાં ઝાડ પાન આમ ચારે બાજુ નીચે આખી ગ્રીન લોન હોય ને તે લોનની અંદર પણ ઘણા અર્થવર્મ્સ, પાન ખજૂરા તમને જોવા મળશે. થોડું હજી આગળ વધીને આપણા જે આ પાર્કિંગ એરિયાઓ છે એ પાર્કિંગ એરિયામાં પણ આપણને અર્થવર્મ્સ જોવા મળશે. અહીંયા તો કહે છે કે ચોમાસાની અંદર વાહનોનો વપરાશ જ નહીં કરવાનો, ટ્રાવેલિંગ જ નહીં કરવાનું, કારણ કે મોટાભાગે આ વાહનોની નીચે અથવા તો ત્યાં આગળ બધા હોય જ છે ને એમને બી આ બધા કચડાઈને મરી જાય છે. આપણે નાની નાની વસ્તુઓમાં ગાડી કાઢી દઈએ, તરત બહાર નીકળી જઈએ, ચોખ્ખી ના પાડે છે. એક શવિકાબેન એમ કે છે કે અર્થવંશમાં જીવ કઈ રીતે હોય? અર્થવંશ એટલે અળસિયા. આપણને હલતા ચાલતા નથી દેખાતા, મુવમેન્ટ કરતા નથી દેખાતા. સિમ્પલ છે, જીવ જ છે ને. મેં તો એવી હાલત જોઈ છે કે આમ અળસિયું જતું હોય અને એક વ્યક્તિ સ્પીડમાં સાયકલ લઈને ચાલે છે. સાયકલનું આખું ટાયર અર્થવંશના શરીરની વચ્ચોવચ્ચથી પસાર થઈ ગયું. એની પછીનું જે મેં દ્રશ્ય જોયું ને, એનું શરીર વચ્ચેથી જમીન સાથે ચોંટી ગયું, ચીપકી ગયું, આખું દબાઈ ગયું, ચૂંથાઈ ગયું. બે બાજુથી એ તરફડે છે, પણ એવું ચોંટી ગયું છે કે હલી જ નથી શકતું. કઈ સમજાય છે? એ ક્યાં જન્મ્યું છે એને ખબર નથી. એ આંધળું છે. એને તમારા હોર્નનો અવાજ
તમારી ઘંટડીનો અવાજ કે આપણા બધાનો અવાજ નથી સંભળાતો? ખાલી કલ્પના કરો, એક જન્મેલું વ્યક્તિ ગમે ત્યાં રસ્તામાં બિચારું જન્મ્યું છે અને એને તો કઈ ખબર બી નથી. એ તો સહેજે ખાલી આમ ચાલે છે અને કોઈ આવીને સીધું આમ સડસડાટ એના પરથી પાસ થઈ જાય, શરીર અડધું જમીન સાથે આખું છુંદાઈને ચીપકી જાય. શું વેદના હશે? એક ભાઈએ એ અર્થવંશને બહાર કાઢવાના પ્રયાસ કર્યા, પણ સંજોગો એવા બન્યા, પાછળથી સાધનો એટલા સ્પીડમાં આવે અને બીજા નંબરમાં એને ઉખાડવાનો પ્રયાસ કરવામાં એ જીવ ઉખડે જ નહીં એટલું ચીપકી ગયું છે. જો વધારે બળ કરવામાં આવે તો શરીર છૂટું પડી જાય એમ છે. મને એમ થાય આ તો સાયકલ હતી, પણ સાયકલના બદલે અગર સ્કૂટર કે ગાડી હોત તો શું થાત? ચલો એટલીસ્ટ આ અર્થવંશ મિનિમમ 10-15 નૌકારને તો પામ્યો. કેટલી વાર જંગલોમાં હાથી તરીકે ઉત્પન્ન થયા ને, તો હાથીના પગની નીચે આવા કેટલાય જીવો દબાઈ દબાઈને મરી ગયા છે. આપણને કોઈ આઈડિયા નથી. આપણે જ્યારે જ્યારે મોટા રાજા મહારાજા કે એવા કોઈ ભવમાં પામ્યા ને ત્યારે જ્યારે જ્યારે રથ લઈને નીકળ્યા ને ત્યારે અસંખ્ય આવા જીવોને ચૂંથી નાખ્યા છે. માની શકાય છે કે કદાચ એ ભવમાં ભાન નહીં હોય, માની શકાય છે કે કદાચ કોઈ સમજાવવા વાળું નહીં હોય, પ્રભુનું શાસન નહીં હોય, પણ આ ભવમાં તો છે ને. ઘણી વાર સમજાતું નથી કે હું કોની પરંપરામાં છું. જીવદયા પ્રતિપાલક કુમારપાળ મહારાજાની પરંપરામાં છું, સમસ્ત જીવો પ્રત્યે કરુણા વરસાવનારા શ્રી વીર પ્રભુની પરંપરામાં છું. મારા સ્વભાવ અને વ્યવહારોના કારણે તમે મારા પૂર્વજો કોને મૂકશો? કોઈને કહીએ ને કે હું વીર પરમાત્માની પરંપરામાં છું તો એ શરમ આવે. કાલસૌરી કસાઈ નામ સાંભળ્યું છે? રોજના 500 પાડાને મારતો, પણ એટલીસ્ટ એ 500 પાડાને મારીને પછી તો સંતોષ પામીને સૂઈ જતો. કઈ સમજાયું કે નહીં? મારી ગાડી નીચે તો 500 મરે છે, 5000 ક્યાં ખબર પડે છે? હું મળ્યું છે હું અટકી નથી રહ્યો. પગમાં ચાંદા પડ્યા હોય, આપણે ચાલશું નીચે? કલ્પના તો કરો. આ બધા જીવો બિચારા આંધળા છે. આપણે કોઈ આંધળા વ્યક્તિને જોઈએ તો કરુણા આવે કે ના આવે? આવે ને? તો જેવું અર્થવંશ દેખાય તો સૌથી પહેલા શું વિચારવાનું, બિચારું આંધળું છે, લાવ એને હું રોડ ક્રોસ કરાવી દઉં, લાવ એને હું એક સાઈડમાં ખૂણામાં મૂકી દઉં. છે આટલો સમય, છે આ કરવાનું સત્વ, આપણા જે આચાર્ય થઈ ગયા
કેવું જીવન, કેવી કરુણા, કેવી જીવદયા. ઉપન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજા, જેના રોમે રોમમાં એક ખુમારી હતી. લોકો એને સિંહ ગર્જનાના સ્વામી કહેતા. એ બોલે ને જે આમ સિંહ બોલે ને એવું થાય. એટલું સત્વ હતું. શાસન રક્ષા, તીર્થ રક્ષા, જીવદયા ખૂબ રોમે રોમમાં વણાયેલી હતી. એ જીવ જ્યારે પોતાના વડીલો કે ગચ્છાધિપતિ પાસે જ્યારે આલોચના લેવા જાય ને ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડે કે હું ક્યારે છૂટીશ. આટલું ઊંચું ચારિત્ર પાળનાર વ્યક્તિના આંખમાં પણ જો આંસુ છે, એમને પણ લાગે છે કે ક્યાંક આ હિંસા કે ક્યાંક કોઈ દોષ વગેરેના સેવનથી હું ડૂબી જઈશ તો એના કમ્પેરમાં મારું જીવન તો હું ક્યાં જઈશ. અનેક મહાપુરુષો છે, ખૂબ ખૂબ ઊંચામાં ઊંચું જીવન છે. કરુણાભાવ ના આવતો હોય ને તો કુમારપાળ રાજાને રોજ યાદ કરજો. કરુણાભાવ ના આવતો હોય તો તમે જે ગુરુને માનતા હો એ ગુરુના ચારિત્ર જીવનને યાદ કરીને વંદના કરજો. એમની ઝરણાનું પાલન જોઈને પોતાની અંદર સંસ્કાર ઉતરે ને એના ભાવ ઉતારજો. પણ ચારિત્રના ઝરણાના પરિણામ લાવવા પડશે, ઉઠવા પડશે. ઘણીવાર એક વિચાર આવે કે અમુક વસ્તુઓ ખરેખર જરૂરી છે કરવી, આપણા શોખ માટે કે આપણી કોઈ વસ્તુ માટે કરીને. મને શાવિકાબેન કે સાહેબ અમે હમણાં યાત્રા કરી પાલિતાણાની. ઠીક છે, જો માન્યતા દરેકની જુદી જુદી છે, હું એમાં નથી વાત કરતો. એક તિથિ હોય, બે તિથિ હોય, કોઈ કરે કોઈ ના કરે, દરેકનો પર્સનલ પોતપોતાનો લુકઆઉટ છે. પણ મને ખાલી એટલું જાણવું છે કે આ એક તિથિ બે તિથિની વાતને હમણાં સાઈડમાં મૂકીને જ્યાં તમારી સામે આટલા બધા જીવોની ઉત્પત્તિ દેખાતી હોય, યુ કેન સી કે ચારે બાજુ અળસિયા છે, ચારે બાજુ નિગોદ છે, યુ કેન સી કે કેટલા મકોડા છે. ખાલી વિવેક દ્રષ્ટિથી કરો. તમને જે કરવું છે એ કરો, જે ગુરુને માનવા છે માનો. શાસન અદ્ભુત છે, બહુ વિશાળ છે. તરવાનું છે, તમે ક્યાંયથી બી તરો, પણ વિવેક દ્રષ્ટિ રાખીને તો તરો. કદાચ કોઈ ગુરુ છૂટ આપે તો ગુરુ બી જ્યારે બોલે ને ત્યારે સમજો તમે કયા સંજોગોમાં છૂટ આપે, ક્યારે છૂટ આપે છે એ બી સમજવાનું. અને જ્યાં ગુરુ છૂટ નથી આપતા તો એ સિવાય બીજો દિવસો છે જ ને. 8 મહિના બીજા જાત્રા કરવા માટે છે જ ને. સમજાય છે? બસ વિવેક દ્રષ્ટિ રાખજો. પણ ભૂલથી બી છે ને આ બધાના કારણે ક્યાંય એક તિથિ બે તિથિના વાદ વિવાદમાં ના પડતા. તમારે જે કરવું એ કરજો. કારણ કે ભવ બહુ નાનો છે. આ ભવ પૂરો થઈ જશે ને એમાં આ બધા કર્મના કશાઓ લઈને ક્યાં જશું? એક જ છે, હવે બસ કરુણા લાવવી છે અને આ કરુણા માટે અમુક વસ્તુઓને સાઈડમાં મૂકી દેવાની.
શાસ્ત્રમાં એમ કીધું હોય કે આજે લીલોતરી વપરાય કારણ કે તિથિ નથી, બરોબર છે. કદાચ કીધું હોય, છૂટ આપેલી છે, પણ તમને લીલોતરીમાં ચોખ્ખી ઈયળ દેખાતી હોય તો વપરાય. એટલી તો બુદ્ધિ હોય ને આપણી પાસે. બસ આને કહેવાય છે વિવેક દ્રષ્ટિ. એટલે ગુરુના શબ્દોને પણ વિવેક દ્રષ્ટિ રાખીને સાંભળવા, ગુરુના શબ્દોને પણ વિવેક દ્રષ્ટિ રાખીને જીવનમાં ઉતારવા. કારણ કે ઘણી વાર શું છે કે આપણી એક નાની ભૂલ આપણી વિવેક દ્રષ્ટિ ચૂકવવાના કારણે ઘણી મોટી આશાતનાના આપણે ભાગીદાર બની જઈએ છીએ. જે તીર્થમાં કર્મ છોડવાના છે એ તીર્થમાં ઝીણાના પાલન કર્યા વગર આટલી ભયંકર હિંસા કરીને ખૂબ કર્મ બાંધી લેશું. એટલે થોડો ઉપયોગ રાખજો, બસ આટલું જ કેવું છે. રેગ્યુલર પણ ટ્રાવેલિંગ જેટલું ઓછું થાય એટલું કરવાનું. જ્યાં જ્યાં એવું લાગે ચાલીને જાઓ, જ્યાં જ્યાં એવું લાગે શક્ય હોય તો ચંપલ પહેર્યા વગર જાઓ. કારણ કે આ બધાથી અગર જો નીચે જીવ હશે ને તો દેખાશે. કારણ કે સૌથી પહેલા તો મારા પગ ખુલ્લા છે ને, એટલે મને મારી ચિંતા થશે. સમજાયું તમને? એટલે સહજતાએ પેલા જીવો પણ બચી જશે. કયા જીવો? જે આંધળા છે, બેરા છે, એ જીવો બચાવશો ને. શ્રી પર્યુષણ મહાપર્વ બહુ નજીકમાં છે અને એમાંના મુખ્ય 5 કર્તવ્ય શાસ્ત્રમાં બતાડ્યા છે. એમાં પહેલા નંબરનું કર્તવ્ય બતાવ્યું છે જીવદયાનું પાલન, એટલે કે અમારી પ્રવર્તન બતાવ્યું છે ને. આપ સર્વે લાખો કરોડો રૂપિયાઓ આ ક્ષેત્રમાં વાપરો છો અને વાપરવા જ જોઈએ, બધું યોગ્ય છે. પણ એને તો ક્યાંક લિમિટ આવશે. કેટલા વાપરશો, કેટલું કરશો, રાઈટ? આ ભાવથી જીવદયા પાળવાની છે. એટલે કે જ્યાં આગળ પૈસા વગર આપણો ઉપયોગ, અલર્ટનેસ થોડી વધારી દેવાની છે. થશે પ્રયત્ન? આગળ વધીને કહે છે કે ઘણીવાર શંખ, કોડા, કોડી આ બધી જે વસ્તુ આપણને જોવા મળે છે ને, એ આપણે આપણા સ્વાર્થ માટે કરીને કપડાઓમાં લગાડીએ. મેં તો તોરણોમાં પણ કોડીઓ નાની નાની હોય ને એ લટકાડેલી જોઈ છે. સમજાય છે? નવરાત્રીના કપડામાં જોયું છે. અમુક અમુક ગિફ્ટના હેમ્પરમાં આ બધી કોડીઓ જોઈ છે. નાનપણમાં સમજણ નહોતી ને તો અમે લોકો કોડીથી રમતા હતા. અને એમાં એવા ખુશ થતા અમુક અમુક ટાઈમે તો કે જો આમ પડે તો સીધા બમ્પર નંબર આવી જાય સીધું. એટલે ભૂલો કરી છે. એ જીવો કદાચ અંદર એ સમય નથી, માની શકાય છે, પરંતુ એ જીવોને ક્યાંક મારીને અથવા તો કોઈ બી રીતે હેરાન કરીને જ આ વસ્તુ બહાર નીકળેલી છે ને. કારણ કે આ એમનું શરીર છે, અથવા તો બીજી ભાષામાં કહું તો આ એમનું રક્ષા કવચ છે. કોઈકનું રક્ષા કવચ હું લઈ લઉં, એ જીવોને કેટલી વેદના ભોગવવી પડે.
મેં તો એટલે સુધી જોયેલું છે કે કોળીને દવા કે કોઈક માટે કરીને લોકો ઘસે અને પછી એનું કંઈક પાણી કે દવા કંઈક કરીને પીએ. શંખ બંગાળમાં અને અમુકના ઘરોમાં લોકો સુકન માનીને ઘરમાં રાખે છે. ઘણા લોકો એની પૂજા કરે છે કે ભાઈ આ રાખશું તો ઘરમાં લક્ષ્મી આવશે. જોયું છે એવું? સારું છે તમારા કોઈના ઘરે છે નહીં, કારણ કે અહીંયા તો લખે છે કે શ્રાવકના ઘરે લક્ષ્મી માટે ને સુકન માટે ને આવી રીતે તો ના જ રખાય. પરમાત્માના અભિષેક માટે કે કોઈક ઉત્તમ અનુષ્ઠાન માટે હજી એકવાર રાખવાની છૂટ છે, પણ સંસારના સ્વાર્થ માટે શોખ માટે સ્પષ્ટ ના પાડી છે. બીચ ઉપર રમવા જતા હોઈએ ઘણી વાર છે ને માટીમાંથી રમતા રમતા કોળી મળે, આવી નાની નાની. શક્યતા છે કે એ ખાલી કોળી નથી, એટલે કે ખાલી કલેવ નથી, એની અંદર જીવ હોવાની શક્યતા છે. એને પણ ખૂબ વેદનાઓ જુદી જુદી રીતે લોકો આપતા હોય છે. અપાય આ પણ અળસિયાની જેમ આંધળા જ છે, આ પણ બેરા જ છે, અને આને પણ જીવવાનો અધિકાર છે. આ બધા આપણા ગુલામ છે કઈ? તો આપણો પુણ્યનો ઉદય છે અને લોકોના બિચારાના પાપ કર્મનો ઉદય છે. એ લોકો આપણી સામે કશું બોલી નથી શકતા. થોડો ઉપયોગ રાખીએ તો શું થાય? થોડું ઓછું વાપરીએ તો શું થાય? થોડું વાપરવાનું બંધ કરી દઈએ તો શું થાય? શ્રાવક બીચ ઉપર જાય ખરી? થોડું બુદ્ધિથી વિચારવાનું. એમાં બી અત્યારે તમને કહું, કેલ્શિયમની જે ગોળીઓ આવે છે ને, કદાચ આપણને આઈડિયા બી નહીં હોય, હાડકાના દુખાવા વગેરે માટે ડોક્ટરો બધી કેલ્શિયમની ગોળીઓ લખીને આપે છે. એની અંદર મોટા ભાગે શંખનો પાવડર કે આ કોળીના પાવડરો વપરાય છે. ખબર છે? ચેક કરજો. જે કેલ્શિયમની ગોળીઓ લેતા હો ને, તો અંદર ચેક કરજો કે એમાં આ છે કે નહીં. આપણે તો ખુશી ખુશીથી લઈ લેતા હોઈએ છીએ, રાઈટ? એવું નથી કે એના વગરની ગોળી નથી આવતી, આવે છે, પણ એ ચેક કરવી પડે. લગભગ છે ને એના પેકેટ ઉપર શેલ એવી રીતે લખેલું હોય છે કે શંખ, આ રીતના શબ્દો લગભગ લખેલા તમને જોવા મળશે ઇન્ગ્રીડિયન્ટ્સમાં. ચેક કરશો તો કે આ શંખમાંથી બનાવેલી છે.
ચેક કરશો ને હવે? અને હોય તો કાઢી નાખજો. એ સિવાય કોઈક ઓપ્શન આપણને મળી જશે. આપણા હાડકા મજબૂત કરવા, આપણા કેલ્શિયમ વધારવા આ જીવોનો ભોગ લેવો જરૂરી નથી. બીજું ઘણું કંઈક ને કંઈક મળી જશે. વિચારવાનું શાંતિથી. પછી આજ વરસાદની સિઝનમાં પાણીના નિમિત્તે ઉત્પન્ન થનારા ગોકળ ગાય એટલે સ્નેલ એ પણ ઘણીવાર આપણને દેખાય છે. મોટાભાગે ભેજવાળા વાતાવરણમાં વધારે મળશે. બિચારા ધીમે ધીમે ચાલતા હોય છે એટલે લોકો એને નામ આપી દે છે ગોકળ ગાય. એટલું વિચારવાનું આમ નાનકડું શરીર છે. આ પણ આંધળા છે. આજના યંગસ્ટર્સ માનવતા ધર્મમાં માને છે ને, તો કોઈ આંધળું હોય એને મદદ કરવી એ માનવતા કહેવાય ને. એક કામ કરશો, થોડો સમય કાઢીને જ્યારે તમારી આજુબાજુ કોઈ અળસિયું દેખાય, કોઈ ગોકળ ગાય દેખાય તો એને નવકાર સંભળાવશો. આ માનવતા છે. એ જે સીધા બેન્દ્રિયમાંથી કોઈક સારા ભાવમાં કે સારી ગતિમાં જઈ શકે એમ છે. સમજાયું? થોડી માનવતા કરજો. થોડી એમને બી સમાધિ આપજો. થોડા શ્રી નમસ્કાર મહામંત્રના શબ્દો એમને બી આપજો. પછી ઘણીવાર જે વાસી પાણી આપણે રાખીએ છીએ, અળગણ પાણી આપણી ભાષામાં, એમાં પોરા નામના જીવોની ઉત્પત્તિ ઘણીવાર થઈ જાય છે. કદાચ આ વસ્તુ આપણને ઓછું બી જોવા મળે, પણ થવાની શક્યતાઓ છે. જ્યાં પાણી વધારે સ્થિર રહેતું હોય, જ્યાં આમ પડ્યું રહેતું હોય, ત્યાં ઘણા બધા જીવોની ઉત્પત્તિની સંભાવનાઓ છે. ઇવન વાસી થયેલ પાણી પણ સ્નાનમાં વાપરવાનું નથી, કારણ કે શક્યતા એની અંદર વધારે છે. આમ બી વાસી પાણી આપણે તો બીજા દિવસે ગાળીને જ વાપરવાનું છે. એટલે બધામાં ધ્યાન રાખવાનું કે આપણાથી કોઈ આવી નાની નાની ભૂલ ના થઈ જાય. પછી ઘણીવાર છે ને આપણા શરીરમાં કરમિયા થઈ જાય છે. સ્પેશિયલી નાના છોકરાઓના શરીરમાં થતા હોય છે. આ કરમિયા પણ શું છે? બેન્દ્રિય જીવો છે. આપણે બધા એની ગોળી લઈ લઈએ, બરોબર ને? શાંતિથી વિચારો કે ગોળી હું શેના માટે લઉં છું? સરસ ભાષામાં શું બોલશો? શરીરની સ્વસ્થતા માટે, બરોબર ને? પણ ચોખ્ખી ભાષામાં શું બોલાય ખબર છે? ગુજરાતી કડક ભાષામાં બેઇન્દ્રિય જીવોને મારવા માટે ગોળી લઉં છું. ક્યારેક લેવાનું થાય ને તો બોલવાનું શું? લે આ કરમિયા જીવોને મારવા માટે ગોળી લઈ લે. ખબર તો પડે કે જો હું શું કરું છું. મેં એક ડૉક્ટર સાહેબને વાત કરી, મેં કીધું તમારી પાસે કોઈ આવું આવે તો તમારે કહેવાનું કે આ કરમિયા જીવો માટે ગોળી છે. તો કે સાહેબ અહીંયા કોઈ આવશે જ નહીં બીજી વાર. સમજાય છે?
શાવિકાબેન કે છે કે થાય તો શું કરવાનું? થાય તો ભલે જે યોગ્ય કરવું પડે કરવાનું, પણ અંદર ખ્યાલ હોવો જોઈએ અને તરત એની આલોચના લઈ લેવાની. જે સમય જે યોગ્ય હોય કદાચ કરવું પડે તો ભલે જે કરવું એ કરો, પણ બહુ ક્લિયર રહો કે હું શું કરું છું. મારા શરીરનો એટલો કેટલો સ્વાર્થ છે કે હું આ જીવોને મારવા તૈયાર થઈ ગયો છું. આના માટે બહુ સિમ્પલ છે કે આપણે થોડી કાળજી રાખીએ ને તો જીવની ઉત્પત્તિ ના થાય. અલર્ટ જ રહેવાનું પહેલેથી કે આ જીવને મારવા જ ના પડે. વેંગણ છે, રીંગણા છે, હવે આ કઈ અનંત કાંઈ નથી, પણ એના જે ટોપ હોય છે ને એના ઉપર સૂક્ષ્મ ત્રસજીવો હોય છે. એમાં ઝીણા ઝીણા પણ બીજની સંખ્યા અગણિત છે. અને એ વાપરવાથી પણ છે ને વાસના, ઉન્માદ, તામસ ભાવ વગેરે વધે છે. હૃદય પણ કઠોર બને છે, નિદ્રા વધે, પ્રમાદ વધે, તાવ વગેરે વધે, રોગની દ્રષ્ટિએ કહું તો હાર્ટના રોગો વધે, અને અમુક બીજા ધર્મના પુરાણ વગેરેમાં પણ આને સ્પષ્ટ ના પાડી છે વાપરવાની. ખ્યાલ આવે છે? બે રાત પછીનું દહીં વપરાય નહીં. હમણાં તો નવા ટ્રેન્ડ ચાલુ છે, બહારથી દહીં લાવી દેવાનું, એ તો તાજું જ બનાવે છે. અરે પણ એ જે એમાં બનાવે છે ને એમાં કેટલાય મહિનાઓના દહીંના અંશ પડ્યા જ હોય છે એની અંદર. કેવી રીતે ચાલે? બહારનું દહીં ચાલે? જરાય વપરાય નહીં. અત્યારે તો દીકરાઓ દીકરીઓ ફોરેન ભણતા હોય કે ફરવા ગયા હોય, 15 દિવસ 20 દિવસના થેપલા બનાવીને આપી દે. ઘણા તો 2-2 મહિનાના બનાવીને આપે છે. બોલો, ચાલે? મને એક શાવિકાએ કીધું, મને કે સાહેબ તમે જાઓ છો ને એક કામ કરજો, થેપલા લઈને જજો, ત્યાં આગળ તમને બીજું કંઈ મળે ના મળે આ લઈ જજો. હવે શાવિકાબેનને કેવી રીતે સમજાવું કે ન ચાલે? થોડા સ્વાર્થ કહું ને છોડી દઈએ ને તો આવા ઘણા બધા પાપોથી અટકી શકાય એમ છે. એટલે એક નિયમ તો એ ચોખ્ખો લઈ લેવાનો કે બહારનું દહીં કોઈ કાળે વાપરવાનું નહીં. કારણ કે એને તો કેટલા દિવસનું છે, કેટલા મહિનાઓનું છે, કોઈ આઈડિયા નથી. અને બહારના દહીંમાંથી બનતી બધી જ વસ્તુઓ, બહારના ઢોસા ખાઓ, બહારની ઇડલી ખાઓ, જેમાં જેમાં દહીંનું પ્રમાણ આવતું હોય કે એવી કોઈ બી વસ્તુઓ હોય, આથેલી કોઈ બી વસ્તુઓ હોય, બધા જો ઓવરનાઈટ રહે અથવા તો દહીંનું જે પ્રમાણ બતાવ્યું છે એનાથી વધારે રહે, જીવની ઉત્પત્તિ થઈ જશે. અને આ એની અંદર એવા થશે જે કદાચ પ્રેક્ટિકલી પેલામાં જેવા દેખાય છે એવામાં નહીં બી દેખાય. પણ આમાં એક જગ્યાએ તો લખે છે કે 7 દિવસ તમે એની જ અવસ્થામાં દહીં રાખો ને તો 8મા દિવસે તમને લિટરલી 30 જેવું હાલતા ચાલતા દેખાય.
આવા પ્રયોગ કોઈ કરતા નહીં, ખોટા જીવની હિંસાના દોષ લાગશે, પણ બતાવે છે કે તમે જોશો તો તમને દેખાશે. થોડું ધ્યાન રાખો, થોડો ઉપયોગ રાખો. ચાલે એવું છે, બધા વગર ચાલે એવું છે. પ્રભુની આજ્ઞા જેટલી પળાશે ને એટલો આપણો મોક્ષ નજીક છે, ધ્યાન રાખજો. અને જેટલી એની આજ્ઞાની વિરુદ્ધમાં જઈને કાર્ય કરીશ ને કર્મ એટલા તીવ્ર બંધાશે. જે કલ્પના કરો, આ ભાવ છે, આ બધી સમજણો છે, શું ખાવું ને શું ન ખાવું, ક્યારે ખાવું ને ક્યારે ન ખાવું, આ બધી સમજણ કયા ભાવમાં મળશે? અઘરું છે. થોડા સ્માર્ટ વધારે બનો અને થોડો ઉપયોગ વધારે રાખો. કરશો પ્રયાસ. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હતું ત્રિવેદી